જંબુસર શહેરમાં ટ્રાફિક સમસ્યા અને મુખ્ય માર્ગોને નડતરરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે નગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. દબાણ દૂર કરવાની ઝુંબેશના આજે બીજા દિવસે પણ પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને જંબુસર એસટી ડેપો તેમજ ડીવાયએસપી કચેરીની સામે આવેલા કાચા તથા પાકા દબાણો પર નગરપાલિકાએ કાર્યવાહી કરી હતી. રસ્તા પર ઉભેલા દબાણોને કારણે ટ્રાફિકમાં સતત અવરોધ સર્જાતો હોવાની ફરિયાદોના પગલે આ વિસ્તારોને લક્ષ્ય બનાવી કાર્યવાહી કરવામાં આવી હતી. ડિમોલેશનની સમગ્ર કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને કામગીરીની સીધી દેખરેખ રાખી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગઈકાલથી શરૂ થયેલી આ ઝુંબેશ આજે બીજા દિવસે પણ જોરશોરથી ચાલી રહી હતી. નગરપાલિકા દ્વારા અગાઉથી જ દબાણકારોને સૂચના આપવામાં આવી હતી, જેના બાદ આજે વહેલી સવારથી જ મશીનરી સાથે ટીમો મેદાનમાં ઉતરી હતી. રસ્તા પરથી દબાણો દૂર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ખુલ્લા માર્ગોને કારણે ટ્રાફિકની સમસ્યા હળવી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. ચીફ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ ચાલી રહેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.